જે એલએન ને બાકીના ક્લાસીસની વાત કરો છો, આખું નેટવર્ક એવું ચાલે છે કે બાળકો ભણવા જાય આવા પ્રાઇવેટ ક્લાસીસમાં, અને એનું નામ બોલતું હોય કોઈ સ્કૂલના ચોપડે. સ્કૂલમાં જવાનું નહીં, ક્લાસીસમાં ભણવાનું, પરીક્ષા આપવાની. તો આ સરકારની મિલીભગત વગર શક્ય નથી. શિક્ષણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એક સફેદ વ્હાઇટ કોલર કરપ્શન માટેનું એક માધ્યમ શિક્ષણ જગતને બનાવી દીધું છે. વ્યવસાય જાણે કમાવા માટેનો ધંધો બનાવ્યો હોય, અને સરકારમાં બેઠેલા લોકો જાણે એમાંથી કરપ્શન કરીને તિજોરીઓ ભરવાની હોય એવી નીતિથી આ સરકાર ચાલે છે. એના કારણે ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે. સરકાર જેવું કોઈ છે નહીં. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. કોઈ પોલીસ પ્રશાસન તંત્ર સરકારનો હવે કોઈ ડર રહ્યો નથી. અને એટલા જ માટે શિક્ષણમાં પણ એક મંત્રી આમ કે બીજા મંત્રી ચૂપ રહે. કાં તો એમને ખબર નથી, કાં તો ઈચ્છા શક્તિ નથી, કાં તો એમની સામેલગીરીથી, એમના આશીર્વાદથી આ બધું ખોટું થઈ રહ્યું છે, એટલે છુપાવવાનો પ્રયત્ન થાય છે. સરકાર જો મુખ પ્રેક્ષક બનીને જોઈ રહેતી હોય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના લોકો ભણેલા છે. મોટું કમિશન એલએન જેવી સંસ્થામાંથી સરકારમાં પહોંચતું હશે, અને એટલા જ માટે સરકાર ચૂપ છે. એટલા જ માટે મિનિસ્ટરો ભાગી રહ્યા છે. એટલા જ માટે આવી લૂંટ જે ચાલી રહી છે એને કોઈ રોકવા વાળું નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારમાં બેઠેલા લોકોની નીતિ ને નિયત આ ગુજરાતનું શિક્ષણ, જે એક સમયે શ્રેષ્ઠ શિક્ષણ કહેવાતું, આખા દેશમાં નંબર આવતા, એના બદલે આપણે બધી જ રીતે પાછા પડી રહ્યા છે.